નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા રાજા ભોજની પહેલા પ્રસ્તાવનામાં એક વાર્તા જોઈશું અને ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી રાજા કા હિસ્સાની આપણે સ્ટોરી જોઈશું. બરાબર, વાર્તા સાંભળવી તો બહુ જ ગમે છે. નવા ચિત્રો સાથે નવી વાર્તાઓ જોવી અને સાંભળવી તો દરેકને ગમે છે. આપણે સિરિયલો પણ નાના બાળકોને જોવી વધારે ગમતી હોય છે, કારણ કે એની અંદર જુદા જુદા પ્રકારના કાર્ટૂનો આવતા હોય, જુદા જુદા કલર પૂરેલા હોય છે, નવી સ્ટોરી અને વાર્તાઓ એમાં હોય છે, એટલે બાળકને ખૂબ જ ગમે છે. તો ચાલો પહેલાં આપણે પિક્ચર જોઈશું, એના આધારે થોડીક વાર્તા સમજીશું પ્રસ્તાવનામાં અને પછી આપણે કહાની સમજીશું. પાઠ 8 રાજા કા હિસ્સા. હવે અહીંયા રાજાનો જે ભાગ છે, તો એમના રાજ્યની અંદર ખેડૂત છે કઈ રીતે રાજાને એનો ભાગ આપવા માટે જાય છે અને શા માટે રાજાને જ એનો ભાગ આપવા માટે જાય છે, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણને થાય. તો આપણે એ કહાનીમાં જોઈશું કે રાજાને પોતાનો હિસ્સો કઈ રીતે એક ખેડૂત હસતા મોઢે આપવા જાય છે. બરાબર, એ પહેલાં આપણે પ્રસ્તાવનાની અંદર એક વાર્તા જોઈશું રાજા ભોજની જ. અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ચિત્ર છે રાજા ભોજનું, અને એની રાજ્ય સભા ભરેલી છે. એ સભાની અંદર બે સૈનિકોને બોલાવે છે અથવા તો બે સેનાપતિઓને બોલાવે છે. હવે આ બે સેનાપતિઓ કેવા છે? વાર્તાનું નામ છે કર્મકી ગઠરી અને આ છે રાજા ભોજની છે એક વાર્તા. બરાબર, તો કર્મકી ગઠરી આવું નામ શા માટે આપેલું છે? આપણને પહેલો પ્રશ્ન તો એવો જ થાય અહીંયા, કારણ કે મોટા હોદ્દાઓ જેને સોંપેલા છે એવા સેનાપતિઓ છે એ રાજા વતી કંઈક કર ઉઘરાવતા પહેલાંના સમયની અંદર. અત્યારે તમે જે વેરો ભરો છો એ વેરો પહેલાંના સમયમાં જ્યારે રાજા શાસન કરતા હતા ત્યારે એ વેરો પોતાના સેનાપતિઓ અથવા તો અમુક વ્યક્તિઓ, ખાસ વ્યક્તિઓ છે એ પ્રજા પાસેથી ઉઘરાવવા જતા હતા. પરંતુ રાજા ભોજને એવા બે સેનાપતિ વિશે બાતમી મળે છે એના ગુપ્તચરો દ્વારા કે એક સેનાપતિ છે એ પોતાને ન્યાય અને યોગ્ય રીતે વિચારી અને લોકો પાસેથી એનો કર વસૂલે છે. બરાબર, અને એક જે છે સેનાપતિ એ ન્યાય કે પ્રજા વિશે વિચાર્યા વિના પોતાના સ્વાર્થ ખાતર એ કર વસૂલી અને થોડા પૈસા પોતાના ઘરમાં રાખી લે છે અને થોડા છે એ રાજકોષમાં જમા કરાવે છે. ગુપ્તચરો દ્વારા રાજા ભોજને આ માહિતી એને પ્રાપ્ત થાય છે. હવે રાજા ભોજ કહે છે કે બંને સેનાપતિઓ તો વર્ષો સુધી મારા રાજ્યની અંદર કાર્ય કરે છે, હવે એવી જ રીતે બંને ઉપર આરોપ મૂકવો એ યોગ્ય તો ન કહેવાય. એટલા માટે બંનેને પહેલાં એક વખત રાજ્યમાં હાજર કરે છે. એને પોતે મંત્રીઓ સાથે વિચારણા કરી લીધી છે કે હવે મારે શું કરવું અને આ બંનેને કઈ રીતે પાઠ ભણાવવો, અથવા તો જે ખરાબ સેનાપતિ છે કે જે કર છે વધારે વસૂલે છે, પ્રજાને વધારે દુઃખ અને પીડા આપે છે, તો એને કઈ રીતે સુધારો. તો એના માટે યુક્તિ વિચારીને રાખે છે અને બંનેને રાજ્યની અંદર હાજર કરી દો એવો આદેશ આપે છે. એટલે સભાની અંદર બંને હાજર થાય છે. પછી શું થાય છે એ આપણે જોઈએ. હવે એ જ્યારે બંને સેનાપતિઓ છે એ રાજ્યમાં સભાની અંદર હાજર હોય છે ત્યારે રાજા ભોજ કહે છે કે આ બંનેને એક થેલા આપી દો અથવા તો થેલી પ્રકારનું આપી દો કે જેમાં કશુંક ભરી શકાય. તો બંનેને જે પ્રમાણે રાજાએ કહેલું છે એ પ્રમાણે થેલાઓ આપી દેવામાં આવે છે. પછી શું થાય છે એ જોઈએ. પછી રાજા એમને આદેશ આપી દે છે કે ચાલો તમે બંને આપણા રાજ્યનો જે બગીચો છે એ બગીચામાંથી જે સરસ મજાના ફ્રૂટ અથવા તો ફળો તમને જેવા ગમે એવા ભરીને આ થેલો તૈયાર કરો. આ બંને જ જણા છે એ બગીચામાં રાજ્યના જાય છે અને જે સારો સેનાપતિ છે એ સારા ફળો, એને એમ થાય છે કે નહીં ને રાજા ભોજને વિચાર આવે કે ચાલો મારે બંનેના થેલા જોવા છે, એટલા માટે એ તો સારા અને પાકા અને મીઠા ફળો છે એ પોતાના ટોપલાની અંદર ભરે છે. જ્યારે ખરાબ સેનાપતિ છે, બરાબર, કર વધારે વસૂલતો હતો, કર્મથી જે યોગ્ય નથી, એ સેનાપતિ છે એને તો એવો વિચાર આવે છે કે રાજા ક્યાં અહીંયા જોવા આવશે, એની પાસે ક્યાં આટલો બધો ટાઈમ છે. એટલા માટે સડેલા અને જે એના હાથમાં આવે એવા ઝડપથી કાચા અને પાકા ને એવા થેલામાં ફળો ભરી લે છે અને પોતાનો થેલો ઝડપથી ભરીને એક બાજુ મૂકી દે છે. ત્યાર પછી શું થાય છે? રાજા છે શું કરે છે એ આપણે જોઈએ. રાજા છે એ બંનેને પાછા બોલાવે છે સભાની અંદર થેલા ભરીને આવીને. પછી રાજા હવે શું કરે છે? રાજા અચાનક જ બંનેને છે એ જેલમાં
એના સેનાપતિ છે એને આદેશ આપે છે કે આ બંનેને જેલમાં મૂકી આવો એના થેલાઓ સાથે. હવે બને છે એવું કે ત્યાં એમને ખાવા પીવા માટે તો કશું આપતા નથી, તો બંને જીવશે કઈ રીતે? તો જે સારો સેનાપતિ હતો, કર્મથી જે શ્રેષ્ઠ હતો, કે જેમણે સારા ફળો છે પોતાના થેલાની અંદર ભરેલા છે, એ તો નિયમિત પોતાના થેલામાંથી રોજે ફળો ખાતો જાય છે અને આનંદથી જીવન વ્યતીત કરવા માંડે છે જેલની અંદર પણ. પરંતુ જ્યારે બીજો જે સેનાપતિ છે એ સેનાપતિને તો ખ્યાલ જ છે કે પોતે કેવું કાર્ય કરેલું છે, પોતાના થેલાની અંદર કેટલા ખરાબ ફળો છે, તો એ ધીમે ધીમે એમાંથી કાચા ને પાકા ને એવા ફળો ખાય છે અને ગમે એમ કરીને પોતાની ભૂખ સંતોષે છે. હવે થોડો સમય વ્યતીત થાય છે એટલામાં જ એ માંદો પડી જાય છે અને માંદગી થઈ જાય છે, અંદર માંદો જેલમાં થઈ જાય છે અને એકદમ એનામાં નબળાઈ આવી જાય છે અને એક દિવસ એ બેભાન થઈ જાય છે જેલની અંદર. પછી શું થાય છે એ જોઈએ. પછી રાજા ભોજ છે એ બંનેની જેમની તબિયત ખરાબ થઈ ગઈ છે સેનાપતિની સારવાર કરાવી અને પછી બંનેના એક દિવસ ફરી પાછા બોલાવે છે પોતાની સભામાં અને બંનેને સમજાવે છે કે જે સેનાપતિનું કર્મ સારું હતું, જેમણે યોગ્ય કાર્ય કર્યું હતું, એણે વિચાર્યું ન હતું કે રાજા આ પ્રકારનું આપણી પાસે કામ કરાવશે અથવા તો આપણી આવી પરીક્ષા કરશે, એવો એને ખ્યાલ ન હતો. પરંતુ પોતાનું શ્રેષ્ઠ કર્મને લીધે એક સેનાપતિ છે એ સારા એવા દિવસો પસાર કરી અને ખુશ થઈને રાજાની સમક્ષ ઊભો છે. જ્યારે એક સેનાપતિ છે પોતાના કર્મ ખરાબ હતા, એટલે કે એમણે કાંઈ પણ વિચાર કર્યા વગર કે રાજા આવી રીતે પણ ક્યારેક અમારી પરીક્ષા લઈ શકે એવું વિચાર્યા વિના જે માંદો થઈ ગયેલો હતો એ સેનાપતિ હાજર થયો અને આવી જ રીતે એમની પરીક્ષા કરી અને એમને કંઈક સંદેશો આપે છે કે તમારે કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ અને પ્રજા પાસેથી કેવી રીતે કર વસૂલવો જોઈએ. તો રાજા ભોજે આવી જ રીતે આદર્શ રૂપે પોતાના રાજ્યની સમક્ષ આ બંને જ સેનાપતિઓને રાખી દીધા છે.